હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નું 10મું લેક્ચર, જેમાં હું તમને વાત કરવાનો છું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારો મૂકેલા હોય, જેમ કે હાઇડ્રોજન મૂક્યો હોય, હિલિયમ મૂક્યો હોય, ટ્રિટિયમ મૂક્યો હોય, હિલિયમ મીન્સ આલ્ફા કણ મૂક્યો હોય, ડ્યુટેરોન મૂક્યો હોય, ઇલેક્ટ્રોન મૂક્યો હોય, કોઈ બી મૂક્યો હોય, તમને ગતિ ઉર્જા પૂછે, વેગ પૂછે, વેગમાન પૂછે, એનો ગુણોત્તર પૂછે, બળનો ગુણોત્તર પૂછે, સમય કોન્સ્ટન્ટ હોય, સ્થાનાંતર કોન્સ્ટન્ટ હોય, એ બધાના એમસીક્યુ ને કઈ રીતે ક્રેક કરવાના, તો એની મેં ટેકનિક બનાવી છે. આ એની ટેકનિક રહી. તો આજના આખા લેક્ચરમાં તમને એ ટેકનિક કઈ રીતે આવે છે એ કમ્પ્લીટ ડિટેલમાં સમજાવી દઈશ, અને આ ટાઈપના એમસીક્યુમાં તમે માસ્ટર થઈ જશો. તો ચલો હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. અને હા, લેક્ચરના શરૂઆતમાં હું તમને સમજાવીશ કે ગતિપથનું કઈ રીતનું હોય, કે આને ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે 0 ના કોણે ફેંકે તો શું થાય, 90 ના કોણે ફેંકે શું થાય, એ બધી વાતો હશે. એના પછી તમને ટ્રીક આપીશ. ઓકે, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ જો ચલો હવે સાંભળો. તો એમાં પહેલો ભાગ છે, જો પહેલો ભાગ છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે, સમાન છે. તો વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભાર ને સ્થિર મૂકતા, એટલે સ્થિર મૂકીએ તો શું થાય, એટલે આમ જસ્ટ ખાલી મૂકી દેવાનું છે, સ્થિર હોય ત્યારે સ્થિર રીતે મૂકતા. તો જો આ રીતે એક વિદ્યુત ક્ષેત્ર છે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, પ્લસ થી માઇનસ. એનો મતલબ અહીં શું હશે, પ્લસ, અને અહીં શું હશે, માઇનસ. જે સ્ટુડન્ટ્સે મારું લેક્ચર નંબર 8 વિદ્યુત ક્ષેત્ર વાળું ના જોયું હોય તો સૌથી પહેલા તમે એ લેક્ચર જોઈ આવો, તો તમને આમાં આઈડિયા આવશે. સારું, હવે જો મેં ધારો કે અહીંયા પ્રોટોનને મૂક્યું છે, માન લો, અને અહીંયા એનથી દૂર અહીંયા ઇલેક્ટ્રોનને મૂક્યું છે. તો મેં એ લેક્ચરમાં કીધું હતું કે પ્રોટોન માટે જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ પવન ફૂંકાય, અને ઇલેક્ટ્રોન માટે જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધમાં પવન ફૂંકાય. એટલે તમારે એવી કલ્પના કરવાની છે કે પવન ફૂંકાય છે. તો જુઓ, અહીંયા હું વાત કરું પ્રોટોન માટે, અને અહીંયા હું વાત કરું ઇલેક્ટ્રોન માટે. તો ધ્યાન આપજો, પ્રોટોન માટે અને ઇલેક્ટ્રોન માટે. ચલો, આમ પ્રોટોન મૂક્યો. હવે વિચારો કે મેં આમ મૂક્યો ને આમ પવન છે, તો સીધો પ્રોટોન ક્યાં જવા લાગે? જવાબ છે પ્રોટોન આ બાજુ જવા લાગે, આમ નામ જવા લાગે. એનો મતલબ પ્રોટોન પહેલા કેવો હતો, સ્થિર, અને આમ જવા લાગ્યો. ધેટ મીન્સ, બોલો, પ્રોટોનનો વેગ શું થાય, વધે. રાઈટ, વેગ વધે. ચલો, વેગ વધે તો આપણને ખબર છે વેગમાન p = mv. ધેટ મીન્સ વેગમાન પણ વધે. બીજી વાત, બોલો, ગતિપથ કેવો થાય? તો જવાબ છે ગતિપથ સુરેખ થાય. કેમ સુરેખ? આમ સ્ટ્રેટ ચાલે ને. ગતિપથ કેવો થયો? સુરેખ થયો. પણ કોની દિશામાં ગયો? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગયો. અને કયા પથ ઉપર ગયો? સુરેખ પથ પર. બીજી વાત, વેગ વધે તો બોલો ગતિ ઉર્જા. તો જવાબ છે ગતિ ઉર્જા વધે. હવે યાદ કરો, 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 6 માં કાર્ય ઉર્જા પ્રમેય શું હતું? W = ડેલ્ટા K. તો W = kF - ki. બોલો, kF શું છે? અંતિમ ગતિ ઉર્જા, ki પ્રારંભિક ગતિ ઉર્જા. ચલો, આ અહીંયા સ્થિર હતો, આમ ગયો અને વેગ વધ્યો. ધેટ મીન્સ અંતિમ ગતિ ઉર્જા કેવી હશે? વધારે હશે. અને પ્રારંભિક ગતિ ઉર્જા કેવી હશે? ઓછી. ધેટ મીન્સ અંતિમ મોટું, આ વસ્તુ મોટી, આ નાની, તો W કેવું આવે? પ્લસ. એનો મતલબ કે કાર્ય જે છે, કાર્ય એ કેવું આવવાનું? પ્લસમાં આવશે. ઓકે, તો કાર્ય પ્લસમાં આવશે. આ કોનું કાર્ય આવશે? વિદ્યુત ક્ષેત્રનું કાર્ય આવશે. કેમ? બળ કોને લગાડ્યું છે? વિદ્યુત ક્ષેત્રએ. તો કાર્ય પણ કોનું હોય? વિદ્યુત ક્ષેત્રનું. બીજી વાત, બળ. તો બોલો, બળ કેવું હશે? અચળ. કેમ અચળ? તો બોલો, વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું ધાર્યું છે? સમાન.
હવે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ધેટ મીન્સ પવન કેવો ફૂંકાય છે સમાન, તો બળ કેવું લાગશે સમાન. અને આમે ખબર છે કે F બરાબર Q ઇન્ટુ E. હવે E સમાન છે, Q બદલાવા નથી, ધેટ મીન્સ F પણ સમાન થાય. ચલો બળ સમાન થાય તો પ્રવેગ પણ કેવો થાય અચળ. બંને બળ બી અચળ અને પ્રવેગ પણ અચળ રહેશે. ચલો ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનના કેસમાં શું થાય? ચલો ઇલેક્ટ્રોન માટે પવન ક્યાં ફૂંકાય? આ બાજુ ફૂંકાય. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનને આમ મૂકો તો આમ જવા લાગે. તો બોલો ઇલેક્ટ્રોનનો વેગ શું થાય? વધે. ઇલેક્ટ્રોનનો વેગ વધે. ચલો વેગ વધે તો વેગમાન શું થાય? વેગમાન પણ વધે. વેગમાન પણ વધે, રાઈટ. ચલો આગળ બોલો ગતિપથ કેવો થાય? તો ગતિપથ સુરેખ જ છે. કેમ સુરેખ? આમ જાય છે તો સુરેખ છે, પણ કયા માર્ગમાં, કઈ દિશામાં? તો જવાબ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધમાં કેમ? પવન ક્યાં ફૂંકાય? વિરુદ્ધમાં ફૂંકાય. આગળ ગતિ ઊર્જા બોલો વેગ શું થયો? વધ્યો, તો ગતિ ઊર્જા પણ વધે. અને ગતિ ઊર્જા વધે તો બોલો કાર્ય કેવું મળે? પોઝિટિવ પ્લસ. બીજું વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો બોલો બળ કેવું હશે? અચળ. કેમ? પવન સમાન ફૂંકાય છે, તો પ્રવેગ બી કેવો હશે? અચળ, રાઈટ રાઈટ. ચલો આમાં બીજું સ્ટેટમેન્ટ. હવે બીજું સ્ટેટમેન્ટ સાંભળો. એ છે કે વિદ્યુત ભારનો વેગ તથા વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય. શું હોય? 0 હોય. આનો મતલબ શું કહેવા માંગે છે? આનો મતલબ એવું કહેવા માંગે છે કે ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, રાઈટ રાઈટ. અને આ વિદ્યુત ક્ષેત્ર કેવું ધારવાનું છે? સમાન. સમાન મીન્સ પવન કેવું ફૂંકાય છે? સમાન રીતે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? પ્લસ થી માઈનસ. હવે વિદ્યુત ભારને આપણે ફેંકવાનો છે. અહીંયા ખાલી છોડી દીધો તો આપણે સ્થિર અવસ્થામાં, તો અહીં ફેંકવાનો છે. એવી રીતે ફેંકવાનો છે કે વિદ્યુત ભારનો વેગ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 નો રહે. એનો મતલબ શું થયો કે આ પ્રોટોન છે ને, એ પ્રોટોનને આમ કઈ ફેંકવાનો છે. તો જો મેં આ બાજુ ફેંક્યો તો વેગ આમ થયો કે ના થયો? થયો. જે વેગ કોની દિશામાં થયો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં થયો. એવી જ રીતે મારે ઇલેક્ટ્રોનને પણ ફેંકવાનું છે. ક્યાં ફેંકવાનું છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આમ કઈ ફેંકવાનું. તો મેં ફેંક્યું. હવે આ કેસમાં શું થાય એ મારે જોવું છે. તો ચલો આ બાજુ હું વાત કરું પ્રોટોન માટે. ચલો પ્રોટોન હોય તો તમે આમ કઈ ફેંક્યું. બોલો વિદ્યુત ક્ષેત્રનો પવન ક્યાં ફૂંકાય? એ બાજુ. હવે આ બાજુ પવન ફૂંકાય છે ને મેં આમ કરીને ફેંક્યું છે. ધેટ મીન્સ વેગ શું થાય? વધે. તો બોલો પ્રોટોનમાં વેગ વધે, રાઈટ રાઈટ. ચલો પ્રોટોનમાં એટલે પ્રોટોન આમ જ જાય ફાસ્ટ. વેગ વધે, વેગ વધે તો વેગમાન પણ વધે. વેગમાન પણ વધે. વેગમાન વધે. બીજું ગતિપથ કેવો થાય? સુરેખ. કેમ ભાઈ સુરેખ? આમ સ્ટ્રેટ જ ગયો ને. કેવો તો ગતિપથ? સુરેખ. ગતિપથ સુરેખ થયો. ધ્યાન આપજો. ગતિપથ સુરેખ થયો. નેક્સ્ટ કોની દિશામાં ગયું? એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગયું. ગયો તો ત્યાં જ ને. ક્યાં ગયો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગયું. સારું. બીજી વાત ગતિ ઊર્જા બોલો. તો ગતિ ઊર્જા વધે. કેમ વધે? વેગ વધ્યો 1/2 mv². બોલો કાર્ય. કાર્ય કેવું મળે? પ્લસ. કેમ પ્લસ? ગતિ ઊર્જા વધી એ w કેવો? પ્લસ. ચાલો બીજું પવન કેવો ફૂંકાય છે? સમાન. તો બળ કેવું હોય? અચળ. પ્રવેગ બી કેવો હોય? અચળ. ઓકે. ચલો આ બાજુ હું વાત કરું ઇલેક્ટ્રોન માટે કે ઇલેક્ટ્રોન માટે શું થયું હશે? ચલો ઇલેક્ટ્રોનને આમ ફેંક્યો. પવન ક્યાં ફૂંકાય છે? આ બાજુ. તો શું થાય? ઇલેક્ટ્રોન જો આમ ગયો આમ ગયો આમ ગયો આમ જઈને પાછો આવી જાય. તો જો ઇલેક્ટ્રોન આમ ગયો આમ ગયો આમ ગયો પછી આમ નામ પાછો આવી જાય, રાઈટ. આમ જે આમ પાછો આવી જાય. જો પવન આમ જો ઇલેક્ટ્રોનને ફેંક્યો આ બાજુ, પવન આવ્યો આ બાજુ, ધેટ મીન્સ ઇલેક્ટ્રોનનો વેગ શું થાય? ઘટતો જાય. તો બોલો ઇલેક્ટ્રોનનો વેગ શું થાય? ઘટે. અહીંથી અહીં સુધી. જો અહીંયા 100 નો વેગ હોય ને તો 90 80 60 અને 0 પછી 10 20 40 આમ વેગ વધતો જાય. એટલે આ બાજુ જાય, પછી પહેલા આમ જાય પછી આમ જાય.
બોલો વેગ હું અહીંથી અહીંની વાત કરું છું, ખાલી અહીંથી અહીં સુધી જાય ત્યાં સુધીની વાત કરું છું, અહીંથી અહીંની. તો બોલો વેગ શું થયું? ઘટ્યું. તો વેગમાન શું થાય? ઘટે. કેમ? વેગ ઘટે તો વેગમાન પણ ઘટે. ગતિપથ કેવો? તો ગતિપથ કેવો? સુરેખ. રાઈટ રાઈટ. બોલો કોની દિશામાં? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગયો ને. હું ખાલી અહીંથી અહીં સુધીની વાત કરું છું, પાછો આવે પછીની વાત નથી કરતો. ઓકે ચલો વેગ ઘટ્યો તો ગતિ ઊર્જા ઘટે, અને ગતિ ઊર્જા ઘટે તો કાર્ય કેવું મળે? માઈનસ. માઈનસમાં કાર્ય મળે. કેમ? ગતિ ઊર્જા ઘટી એટલે અંતિમ ગતિ ઊર્જા કેવી આવે? ઓછી, અને પ્રારંભિક વધારે. બળ તો અચળ. કેમ? વિદ્યુત ક્ષેત્ર સમાન છે. પ્રવેગ બી કેવો? અચળ. પ્રવેગ બી અચળ. ઓકે તો લખી દો પછી આગળ ચલો. ઓકે તો ચલો સાંભળો. વિદ્યુત ક્ષેત્રની દિશા અને વિદ્યુત ભારના વેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો શું થાય? સાંભળો. આ રીતે એક સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. બોલો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? પ્લસ થી માઈનસ. હવે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંકવાનો છે વિદ્યુત ભારને. ધેટ મીન્સ આ પ્રોટોન છે તો મારે પ્રોટોનને આ બાજુ ફેંકવાનો, આમ ફેંકવાનો, અને ઇલેક્ટ્રોનને બી મારે એમ જ ફેંકવાનું. કેમ એમ ફેંકવાનું? કેમ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ફેંકવાનું છે. તો શું થાય? ચલો એમાં હું સૌથી પહેલા વાત કરું છું પ્રોટોન માટે. સાંભળો. આપણને ખબર છે પ્રોટોન માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં પવનને ફૂંકે? તો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, અને મેં પ્રોટોનને આમ ફેંક્યો, પવન આ બાજુ છે. તો એનો મતલબ મેં આમ ફેંક્યો પ્રોટોનને અને પવન આ બાજુ છે, એનો મતલબ પ્રોટોનનો વેગ શું થાય? ઘટતો જાય. તો બોલો પ્રોટોનનો વેગ ઘટે. રાઈટ? કેમ ઘટે? પવન આ બાજુ નહીં અને ફેંક્યો આ બાજુ, તો જો આમ ગયો આમ ગયો આમ ગયો, પછી આમ જઈને પાછો આવી જાય. વેગ ઘટે. વેગ ઘટે તો વેગમાન પણ ઘટે. વેગમાન પણ ઘટે. ચલો વેગમાન ઘટે તો ગતિ ઊર્જા પણ ઘટે. કેમ? 1/2 mv² ખરું. ગતિ ઊર્જા ઘટે. સાંભળજો, ગતિ ઊર્જા ઘટે તો બોલો કાર્ય કેવું મળે? માઈનસમાં. કેમ? અંતિમ ગતિ ઊર્જા કેવી આવી? અંતિમ ગતિ ઊર્જા ઓછી આવી. બીજી વાત કઈ? ગતિપથ. બોલો ગતિપથ કેવો રહે? સુરેખ. કેમ સુરેખ? પ્રોટોન આમ જાય, આમ જઈને પાછો વળી જાય, એટલે ગતિપથ તો સુરેખ જ રહ્યો. બરાબર? અને હું વાત કરું છું અહીંથી અહીં સુધી જાય ત્યાં સુધી, પાછો વળે એના પછીની વાત નથી કરતો હું. બરાબર? ચલો ગતિપથ કેવો મળે? સુરેખ. ક્યાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બરાબર? હું ક્યાંની વાત કરું છું? અહીંથી અહીં જાય ત્યાં સુધીની વાત કરું છું. ઓકે ચલો. બળ કેવું? બળ અચળ. પ્રવેગ બી કેવો? અચળ. કેમ પ્રવેગ અચળ? વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ ગયું તો પ્રવેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય. અચળ થઈ જાય. બોલે ઇલેક્ટ્રોન આમ ફેંકો અને ઇલેક્ટ્રોન માટે પવન ક્યાં ફૂંકાય? એ બાજુ જ ફૂંકાય. કેમ? હંમેશા પવન ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. તો બોલો પવન બી આ બાજુ, ફેંક્યો બી આ બાજુ, તો વેગ શું થાય? વધે. તો ઇલેક્ટ્રોનનો વેગ વધે. વેગ વધે તો વેગમાન પણ વધે. વેગ વધે તો ગતિ ઊર્જા પણ વધે. ગતિ ઊર્જા વધે તો કાર્ય કેવું મળે? પ્લસ. ગતિપથ કેવો થાય? તો ગતિપથ થાય સુરેખ. કઈ દિશામાં? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બળ કેવું? અચળ. કેમ અચળ? પવન કેવો ફૂંકાય છે? સમાન. પ્રવેગ બી કેવો? અચળ. રાઈટ રાઈટ. હવે નંબર 4 સ્ટેટમેન્ટ કયું? વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે 90 ડિગ્રીના ખૂણે વિદ્યુત ભારને ફેંકતા. એ વખતે શું થાય? ચલો આમાં સાંભળો. તો ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે.
આ છે ચલો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા પ્લસ અહીંયા માઈનસ ચલો મેં પ્રોટોન ને ફેંક્યું ચલો પ્રોટોન છે આ શું છે પ્રોટોન છે મેં પ્રોટોન ને ફેંક્યું બોલો પ્રોટોન ને આમ ફેંક્યો ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ખૂણે ફેંક્યું 90 ના ખૂણે ફેંક્યું હવે પ્રોટોન ને આમ ફેંકવું તો પવન ક્યાં ફૂંકાય પ્રોટોન માટે આ બાજુ તો ઇમેજિન કરો આમ ફેંક્યું અને આ બાજુ પવન છે ધેટ મીન્સ પ્રોટોન આમ જાય તો જો પ્રોટોન આમ ગયો ઓકે કેમ એ બાજુ ગયો પવન એ બાજુ છે એટલા માટે ચલો પવન આમ છે પ્રોટોન ને ફેંક્યો તો આમ ગયો બોલો વેગ શું થાય વધતો જાય પવન શું કરે વેગને વધારે તો બોલો પ્રોટોન માટે સમજો પ્રોટોન માટે બોલો વેગ શું થાય વધે વેગ શું થાય વધે બોલો વેગમાન પણ વધે ગતિ ઊર્જા વધે કેમ વેગ વધે તો ગતિ ઊર્જા વધે ગતિ ઊર્જા વધે તો કાર્ય કેવું પ્લસ બીજું ગતિપથ કેવો તો સુરેખ થાય કે ના થાય જવાબ છે પરવલય આકાર થયો કયો થયો પરવલય આકાર બળ કેવું પરવલય આકાર જે પરવલય આકારનો ઝુકાવ કઈ બાજુ રહ્યો વિદ્યુત ક્ષેત્રની દિશા બાજુ ઝુકાવ રહ્યો બરાબર બળ કેવું અચળ કેમ અચળ પવન તો સમાન લાગે છે કેમ વિદ્યુત ક્ષેત્ર મેં કેવું ધાર્યું છે સમાન છે બોલો પ્રવેગ કેવો તો અચળ હવે બાજુ આ બાજુ વાત કરું ઇલેક્ટ્રોન માટે તો ઇલેક્ટ્રોન માટે શું થાય ચલો આ ઇલેક્ટ્રોન થયું જે ઇલેક્ટ્રોન 90 ડિગ્રીના ખૂણે ફેરવો બોલો ઇલેક્ટ્રોન માટે પવન ક્યાં ફૂંકાય આ બાજુ ફૂંકાય એનો મતલબ આ બાજુ પવન છે ને આમ ફેંક્યો તો ઇલેક્ટ્રોનનો ગતિપથ આમ થઈ જાય રાઈટ આમ થઈ જાય કેમ પવન આ બાજુ આવે આમ ફેંક્યો તો આમ થઈ જાય ઇલેક્ટ્રોન આમ જાય આ બાજુ પવન ફૂંકાય છે બરાબર મેં ઇલેક્ટ્રોનને આમ ફેંક્યું તો ઇલેક્ટ્રોન આમ જાય બોલો ઇલેક્ટ્રોનનો વેગ શું થાય વધે વધે વેગ કેમ પવન આ બાજુ છે ને વેગ વધે બોલો વેગમાન 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 વધે બોલો ગતિ ઊર્જા પણ વધે કેમ વેગ વધે ગતિ ઊર્જા વધે કાર્ય કેવું મળે પોઝિટિવ કાર્ય કેવું મળે પોઝિટિવ બરાબર ગતિપથ કેવું ઓબ્વિયસલી કયો પરવલય શેપ કયો જો પરવલય બળ કેવું છે ભાઈ અચળ પ્રવેગ કેવું છે અચળ ઓકે ઓકે ચલો વિડિયોને પોઝ કરી લખી દો પછી આગળ ચલાવો ઓકે તો જો વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર સાથે 0 90 અને 180 ડિગ્રી સિવાયના ખૂણે ફેરવવાનું છે ચલો આમાં ધ્યાન આપજો આ બહુ મસ્ત વસ્તુ છે આ વિદ્યુત ક્ષેત્ર છે ઓકે છે આ વિદ્યુત ક્ષેત્ર છે ધ્યાન આપજો આ વિદ્યુત ક્ષેત્ર છે રાઈટ કેવું છે સમાન છે હવે મારે પ્રોટોનને ફેંકવાનું ચલો માન લો આ પ્રોટોન છે મેં પ્રોટોનને આમ ફેંક્યું આ ખૂણો નથી 0 નથી 90 કે નથી 180 આ કઈ ખૂણો આવ્યો કોઈ બી હોઈ શકે આમ ફેંકો 0 થાય આમ ફેંકો તો 90 થાય આમ ફેંકો તો 180 થાય એના સિવાયનો કોઈ ખૂણો થયો ચલો પ્રોટોન માટે પવન ક્યાં ફૂંકાય આ બાજુ ફૂંકાય એ બાજુ પવન ફૂંકાય તો એનો ગતિપથ આવો થયો તો બોલો આનો ગતિપથ કેવો થયો પરવલય રાઈટ કેવો થયો પરવલય બોલો વેગ શું થયો તો વધે વેગ કેમ વધ્યો આ બાજુ પવન છે અને એ એમ જ ફેંક્યો તો વેગ શું થાય વધે ગતિ ઊર્જા વધે કાર્ય કેવું પ્લસ વેગમાન પણ વધે રાઈટ ઇલેક્ટ્રોન માટે જુઓ ઇલેક્ટ્રોનને આમ ફેંક્યો હવે બોલો પવન ક્યાં ફૂંકાય તો ઇલેક્ટ્રોન માટે પવન આમ ફૂંકાય તો ઇલેક્ટ્રોન શું કરશે ઇલેક્ટ્રોન આમ જશે આમ જશે આમ જશે આમ જશે ને પછી આમ જશે બોલો ક્લિયર આમ ગયો ને વળીને આમ ગયો કેમ આમ ગયો પવન આ બાજુ છે તો જો ઇલેક્ટ્રોન આમ ગયો પછી પવનના લીધે આમ વળી ગયો જો પવનના લીધે આમ વળી ગયો થાય છે ઇમેજિન જો ઇલેક્ટ્રોન આમ જઈને પવનના લીધે આમ વળી ગયો હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ A પોઈન્ટ કહું આ B પોઈન્ટ કહી દો
તો આમ A થી B જાય અને પવન આમ છે તો વેગ શું થાય? A થી B માં વેગ ઘટતો જાય, આટલામાં વેગ શું થાય? ઘટે. પછી અહીંથી આ બાજુ શું થાય? વેગ વધે. કેમ? પવન આ બાજુ આવે ને, એટલે હવે જો અહીંયા વેગ 100 નો હોય ને તો અહીં 90 થાય, 70 થાય, 60 થાય, 0 થઈ જાય. પછી 20, 40, 80, 100, 150, 200 એમ વેગ શું થાય? વધતો જાય. કેમ? પવન તો આ બાજુ છે ને, તો આટલા ભાગમાં વેગ ઘટે, આટલામાં વેગ વધે. ઓકે. બીજું બોલો, અહીં ગતિપથ કેવો થાય? પરવલય. ગતિપથ કેવો થાય? પરવલય. જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે બોલો ગતિ ઉર્જા વધી છે કે ઘટી છે, તો આટલા કેસમાં અહીંથી અહીં ગયા તો વેગ શું થયો? ઘટ્યો. તો વેગ ઘટ્યો, વેગમાન ઘટ્યો, ગતિ ઉર્જા ઘટી, કાર્ય નેગેટિવ. અહીંથી આટલા કેસમાં બોલો વેગ વધ્યો, ગતિ ઉર્જા વધી, વેગમાન વધ્યું, કાર્ય પોઝિટિવ. પણ પરવલય આકાર તો આવશે. એટલે ટૂંકું ને ટચ 0 અને 180 ડિગ્રીના ખૂણે ફેંકો તો ગતિપથ સુરેખ થાય, અને 0 અને 180 સિવાયના કોઈ બી ખૂણે ફેંકો ગતિપથ પરવલય થાય. આ મગજમાં રાખજો. ગતિપથ કેવો થાય? પરવલય થાય. વિડિયોને પોઝ કરી લખી દો, પછી આગળ એમસીક્યુ લેવા. ઓકે, તો જાઓ સ્ટુડન્ટ સાંભળો. જો તમને આ ટાઈપના એમસીક્યુ જોવા મળે છે કે જેમાં એક વિદ્યુત ક્ષેત્ર હોય અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર મૂકેલો હોય અને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય, અને એની અંદર એક બિંદુવત વિદ્યુત ભાર મૂક્યો હોય, અને તમને આ ટાઈપના ક્વેશ્ચન હોય, એમાં બળ પૂછે, પ્રવેગ પૂછે, સ્થાનાંતર પૂછે, વેગ પૂછે, વેગમાન પૂછે, ગતિ ઉર્જા પૂછે, બરાબર? તમને કંઈ બી પૂછે તો હું તમને આ ટ્રીક સમજાવું છું, જે ટ્રીકથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો. બીજી વાત, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, આલ્ફા કણ મીન્સ હિલિયમ. હવે આનો વિદ્યુત ભાર અને દળ એ કઈ રીતે થાય છે, આ બધી વેલ્યુઓ કઈ રીતે આવે છે, એ મેં મારા અહીંયા ચેપ્ટર નંબર 1 ના લેક્ચર નંબર 1 માં આ બધું સમજાવ્યું હતું, જેનો ઉપયોગ અહીં થશે. બરાબર? સારું. ચલો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ભારને મૂકતા, સ્થિર રીતે મૂકતા, એટલે બોલો શરૂઆતનો વેગ કેવો છે? 0. એટલે અહીંયા એક વસ્તુ ફાઇનલ છે, શરૂઆતનો વેગ કેવો છે? 0. ઓકે, ચલો જો. હવે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે હું બેને પકડું છું. કોને? હાઇડ્રોજનને અને આલ્ફા કણને. એટલે હું તમને એવું કહીશ કે હાઇડ્રોજનને મૂકું તો બળ, હાઇડ્રોજનને મૂકું અને આલ્ફાને મૂકું તો બળનો ગુણોત્તર શું થાય એ શોધો. પ્રવેગનો ગુણોત્તર શું થાય એ શોધો. સ્થાનાંતર, વેગ, વેગમાન, ગતિ ઉર્જા. એમ હું તમને ઉદાહરણ અહીંયા કોનો લઉં છું? તો હાઇડ્રોજન અને આલ્ફા કણ. પણ કોઈ બી આમાંથી ઉદાહરણ હોઈ શકે. ઓકે, સારું. ચલો સાંભળો. તો તમે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારને મૂકો તો સૌથી પહેલા બોલો બળનું ઇક્વેશન શું થાય? F બરાબર Q into E. હવે E કેવો છે? કોન્સ્ટન્ટ. ધેટ મીન્સ F ચાલે છે Q, રાઈટ? F ચાલે છે Q. હવે જો મને પૂછાય છે કે હાઇડ્રોજન અને હિલિયમ કણ મૂકીએ તો એ હાઇડ્રોજન અને હિલિયમ માટે બળનો ગુણોત્તર કેટલો? તો હાઇડ્રોજન અને હિલિયમ કો અથવા આલ્ફા કો, બંને સેમ. તો જો મને એમ પૂછાયું f of h, જો અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું, એક્ઝામ્પલ કે f of h upon f of alpha, h means હાઇડ્રોજન upon f of alpha, તો બોલો એનો ગુણોત્તર કેટલો? તો qh upon q alpha. બોલો હાઇડ્રોજનનો q કેટલો? E, અને આલ્ફાનો 2e, that means e upon 2e. તો બળનો ગુણોત્તર કેટલો આવે? 1/2. બરાબર છે? તો આ એક એક્ઝામ્પલ મેં લીધું, એક્ઝામ્પલ લીધું. ચલો, પ્રવેગમાં પૂછાય તો શું કરવાનું? જો વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂક્યો હોય અને પ્રવેગની વાત કરતા હોય તો સાંભળો, F બરાબર Q into E છે. આ છે. બોલો F ની જગ્યાએ શું લખાય? Me is equal to QE. તો બોલો A બરાબર શું થાય? QE upon M, રાઈટ? QE upon M. હવે બોલો E કેવા છે? કોન્સ્ટન્ટ. હવે મારે મેં મૂક્યા છે કોને? હાઇડ્રોજન અને હિલિયમને. તો બોલો હાઇડ્રોજન અને હિલિયમના Q કોન્સ્ટન્ટ ના, Q બંનેના અલગ અલગ, દળ પણ કેવા? અલગ અલગ. જો આ બેનું કમ્પેર કરો તો Q સમાન થાય પણ દળ કેવા થાય? અલગ અલગ થાય. પણ હું અહીંયા હાઇડ્રોજન અને આલ્ફાને કમ્પેર કરું છું. એનો મતલબ Q અને M કોન્સ્ટન્ટ નથી. એનો મતલબ કે A ચાલે છે શું આવે? Q upon M. શું આવે? Q upon M. એનો મતલબ
કે મને a of h upon a of alpha કે તો મારે શું કરવું પડે q of h upon m of h અને q of alpha upon m of alpha બોલો q of h કેટલા તો e m of h એટલે mp q of alpha કેટલા 2e અને અહીંયા 4mp ઓકે 4mp તો જો e upon mp એમને into 4mp છેદના છેદ અંશમાં નીચે 2e આયા બરાબર 2e બરાબર તો જવાબ શું આવ્યો તો ah upon a alpha બરાબર 2 ગુણોત્તર 2 નો થાય આનો આ ક્વેશ્ચન હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ માટે પૂછ્યો હોત આ બંને માટે પૂછ્યો હોત તો q કેવા થાત કોન્સ્ટન્ટ થાત તો ખાલી શું આવત a ચલે છે 1 upon m આવત ઓન્લી 1 upon m આવત કોના માટે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ માટે સ્થાનાંતર પૂછો ચલો હવે બોલો e કેવો છે કોન્સ્ટન્ટ e કોન્સ્ટન્ટ છે તો બળ કેવું લાગશે સમાન લાગશે જે તે કણ ઉપર તો ઇક્વેશન લખાય કયું d v0t plus half at square રાઈટ રાઈટ એનો મતલબ d half at square કેમ પ્રારંભિક વેગ 0 એનો મતલબ d ચલે છે t સ્ક્વેર સોરી આવું થયું બરાબર d બરાબર 1/2 at સ્ક્વેર બરાબર હવે જો હું સાંભળજો હું t ને અચળ માનું જો t અચળ હોય એટલે સમાન સમય એવું કહી દે જો t અચળ હોય તો d ચલે છે શું થઈ જાય a થઈ જાય અને d ચલે છે a થઈ જાય that means d ચલે છે q upon m થાય કેમ a ચલે છે q upon m હવે પૂછાય કે હાઇડ્રોજન અને આલ્ફા કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા તો સમાન સમય પછી એમનો સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો સમાન સમય મીન્સ t કેવા અચળ તો બોલો d of ચલો હું અહીંયા એક્ઝામ્પલ લખો હવે ચલો એક્ઝામ્પલ તમે લખાય d of h upon d of alpha d of alpha તો શું થાય q upon h q upon alpha q upon sorry q m of h upon m of alpha થયું તને જેવું જ થયું ને that means dh upon d alpha શું થાય જે થાય આમાં t કેવો હતો અચળ હતો આ રીતે ક્વેશ્ચન પૂછાય બીજી વાત વેગ ચલો વેગ પૂછાય તો ધ્યાન આપજો વેગમાં હવે જો વેગ માટે બોલો ઇક્વેશન થાય શું v બરાબર v0 plus at ઓકે ઓકે એમાં v0 કેવા છે અચળ તો v બરાબર at ઓકે ચલો હું જો એવું ધારું કે t અચળ છે એટલે આપણે રકમમાં લખ્યું હોય કે સમાન સમય તો t બી અચળ જો સમાન સમય કીધો હોય તો v ચલે છે a થાય v ચલે છે a થાય અને v ચલે છે a થાય that means v ચલે છે a ચલે છે d એટલે v ચલે છે a થઈ ગયું અને a ચલે છે d એટલે ચલે છે d થઈ ગયું અને બીજું a ચલે છે q upon m એટલે ચલે છે q upon m આવું થઈ જાય તો રાઈટ રાઈટ હવે આમાંથી તમને એક્ઝામ્પલ પૂછાય કોનો હાઇડ્રોજન અને આલ્ફાનું તો તમે MCQ સોલ્વ કરી શકો બીજું આ વેગમાં એક વસ્તુ આ બીજું સાંભળજો જો આ ક્યારે એપ્લાય થાય તો સમય કેવો કીધો હોય અચળ કીધો હોય જો આનો આ ક્વેશ્ચનમાં સમયને અચળ ના કીધો હોય પણ સ્થાનાંતરને અચળ કીધો હોય તો શું કરવાનું સાંભળો v² - v0² બરાબર 2ad થયા તો v² ચલે v² બરાબર 2ad થાય હવે એમ કહું કે જો d અચળ કીધો હોય અહીં મને કોને અચળ કીધો t અચળ હોય તો આ ઇક્વેશન d અચળ કીધો હોય તો v² ચલે છે a થાય અને v² ચલે છે a that means v² ચલે છે બોલો a means શું કહેવાય q upon m છે ને a ચલે છે q upon m એટલે q upon m રાઈટ તો v² જો v ચલે છે a આયો અને v² ચલે છે a v ચલે છે a ક્યારે આવે t અચળ હોય તો અને આ ક્યારે આવે d અચળ હોય d મીન્સ સ્થાનાંતર અચળ હોય જોવું પડે સ્થાનાંતર અચળ છે કે વેગમાન અચળ સોરી કે સમય અચળ છે ઓકે ચલો નેક્સ્ટ જો આમાં તમને પૂછાય કે હાઇડ્રોજન અને આલ્ફાનું તો તમારે જોઈ લેવાનું એ પ્રમાણે ચલો વેગમાનમાં સાંભળો p mv થાય વેગમાનમાં
ઓકે રાઈટ. બોલો આ બંનેમાં m અને v કેવા, સોરી m બંનેમાં કેવા અલગ અલગ, ધેટ મીન્સ બોલો p ચલે છે m v થાય થાય. ધ્યાનથી સાંભળજો. હવે જો હું એવું કહું, કે t અચળ છે, શું કહું, t અચળ છે, જો સમયને અચળ માનું, તો v ચલે છે એ કહેવાય. શું થાય, v ચલે છે એ. જો સમયને અચળ માનું તો v ચલે છે, એનો મતલબ p ચલે છે m a. કેમ m a, v ચલે છે a તો p ચલે છે m into a. બીજી વાત, p ચલે છે m, બોલો a મીન્સ કેટલા, તો a મીન્સ q upon m, તો a મીન્સ q upon m. કેમ, આપણને ખબર છે, જો સાંભળજો શું ભાઈ, a ચલે છે q upon m, a ચલે છે q upon m, એનો મતલબ p ચલે છે m into q upon m, અને m ઉપર નીચે કટ, એનો મતલબ p ચલે છે q. બોલો p શું છે, તો જવાબ છે p છે એ વેગમાન છે. તો આ થયું વેગમાન. તો વેગમાન ચલે છે q થાય ખાલી ક્યારે, સમય અચળ હોય ત્યારે. હવે આનું આમાં એમ કે વેગમાનમાં કે d અચળ છે. જો વેગમાન પૂછે અને સ્થાનાંતર અચળ આપે, હવે વિચારો જો સ્થાનાંતર અચળ હોય તો શું થાય, સ્થાનાંતર અચળ હોય તો v સ્ક્વેર ચલે છે એ થાય. એ ક્યારે, d અચળ હોય તો, સ્થાનાંતર અચળ હોય તો. that means v ચલે છે અંડર રૂટ a થાય. શું થાય, અંડર રૂટ a. કેમ, v સ્ક્વેર છે ને, v ચલે છે અંડર રૂટ a, એનો મતલબ ધ્યાનથી સાંભળજો કે p ચલે છે m into અંડર રૂટ a. કેમ અંડર રૂટ a, v ચલે છે રૂટ a તો v ની જગ્યાએ શું લખાય, રૂટ a. બીજી વાત, આપણને ખબર છે a ચલે છે q upon m, એનો મતલબ p ચલે છે m અંડર રૂટ q upon m. કેમ, a મીન્સ q upon m છે ને, a ચલે છે q upon m, that means અંડર રૂટ q upon m. ચલો રૂટ m અને m કટ થઈ જાય તો p ચલે છે રૂટ m into રૂટ q, that means p ચલે છે અંડર રૂટ mq. તો બોલો p ચલે છે q લખાય ક્યારે, t અચળ હોય, p ચલે છે અંડર રૂટ m into q લખાય ક્યારે, સ્થાનાંતર અચળ હોય. ઓકે. નેક્સ્ટ જો ગતિ ઊર્જા. ચલો બોલો ગતિ ઊર્જા, તો સાંભળો ગતિ ઊર્જામાં બોલો k is equal to half mv square, right? ધ્યાન આપજો, half mv square. તો પહેલા હું આ બાજુ લખું છું શું, કે સમય અચળ હોય એટલે સમાન સમયે ગતિ ઊર્જાનો ગુણોત્તર એવું કે સમાન સમયે t અચળ છે, એનો મતલબ v ચલે છે એ થઈ ગયો. t અચળ કીધો મને, એનો મતલબ v ચલે છે એ થઈ ગયો, એનો મતલબ શું થયો ભાઈ, એનો મતલબ કે k ચલે છે m તો છે અને v ચલે છે એ મીન્સ ma સ્ક્વેર થઈ ગયા. ઓકે. ચલો બીજી વાત, k ચલે છે m, બોલો a ચલે છે q upon m, that means a ની જગ્યાએ શું લખાય, q upon m. બરાબર, a ચલે છે q upon m એટલે q upon m એનો સ્ક્વેર, m સ્ક્વેર થયા તો k ચલે છે શું આવ્યું, q સ્ક્વેર upon m. કેમ, m ઉપર નીચે કટ થઈ ગયા તો k ચલે છે q સ્ક્વેર upon m. ક્યારે, તો જવાબ છે t અચળ કે ત્યારે. અહીં સાંભળો, જો d અચળ કે તો બોલો v સ્ક્વેર ચલે છે a થઈ જાય, v સ્ક્વેર ચલે છે a, એનો મતલબ ગતિ ઊર્જા k ચલે છે me. કેમ me, v સ્ક્વેર ચલે છે a તો v સ્ક્વેર ની જગ્યાએ a લખાય, તો k ચલે છે m, બોલો a means q upon m, that means k ચલે છે q. કેમ, m ઉપર નીચે કટ. કોઈ બી એમસીક્યુ સોલ્વ થઈ જશે આમાંથી, જેમાં તમને બળ, પ્રવેગ, સ્થાનાંતર, વેગ, વેગમાન, ગતિ ઊર્જા પૂછ્યું હોય.
મેં તમને આ બધી ટ્રીકો કીધી અને જે તમે ટ્રીકોની હેલ્પથી કરશો, બરાબર. મેં અહીંયા એક્ઝામ્પલમાં હાઇડ્રોજન અને આલ્ફા રાખ્યું હતું. કોઈ બી તમને એમસીક્યુ પૂછાઈ શકે. ઓકે, તો વ્યવસ્થિત આને સમજો અને પછી એમસીક્યુ સોલ્વ કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું હવે. તો થેન્ક યુ સો મચ.